જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપણો એક ન્યૂ બ્લોગમાં. તો આ ગાયું કંઈક આપણે છોડી મૂકી હતા. હા, એ મજાનો લીમડાનો પાલો ખાય જો. આ લીમડા હા કંઈક બુવડ્યું છે અને આપણે ગાયું પાણી પાવાની હાઈ આવાડી કરી છે આપણે. ત્યાં લોકો વેરડો રહી મોટર ચાલુ કરે પછી પાણી આવશે, પછી ગાયું પાણી પી લેવી. અત્યારે પાયતોળું એક ક્ષેત્ર સાર્યું આપણે. હે અને કંઈક આવા લીમડા જો લીમડા બધા ભાંગી ગયા, બધા કાપી નાખ્યા એટલે મશીનવાળાને. હે રે પછી કાઢવાના હાથ બહાર આપણે ગાયું પછી જેવી બહાર આને ઘાણી કરી આ ગાયું હાકલવી પડી જો. રે મકોના ખાશો એ પડા લીધા ભાઈ, માર ખાશો પકડે જ મત કાઢ લીધા બાર. મિત્રો એક પાયતવાળું છે માર્ગના ઉપર જ છે, થોડીક વેઢી વાળી ભાઈ સાનમાની પાય છે ડુંગળી જોઈએ. તો મિત્રો એ ખેતરમાંથી આપણે કાઢ લીધા ચમ કે ભાઈ આપણને લાગો મને બીક. મેં કદું વાયડીનું હોય ભાઈ, અને ઘરે એટલા પાણીના પાય આપણે ચમકી અહીંયા છે ને વેળા જ ન થતી આખો દી એટલો વેળા જ ન થતી, દાડો કાઢો મુશ્કેલ પડી જાય. એટલે આ બારા લાયા અહીં કે એક ઠેકાણ પાણી છે પછી પાણી પાઈએ આપણે. અત્યારે તો સારું છે આવા ભેળેલા ક્ષેત્રોમાં. આજે આપણે કંઈક આવા ઢાળીએ કંઈક પાણી પાવા પડે કહ્યું જો. આ ઢાળીઓ હા પાણી ચાલુ હોય ઘઉંમાં હવ કેમ કે મજા આવી જાય પાણી પાવાની અંગ્યા. પાણી પીને પછી આ હુકા બધા ડૂસા ખાઈ એવા નથી જો તમે. આ મસ્ત હા ખાય એવું પણ ખાવા જોઈએ. પીલો ધરીને પાણી પાયા ને પછી સડી ગયા ભાઈ માર ગયા આપણે. અહીં ક્યાંક મેથી વાળું હા જોયું એમાં કંઈ હક નહીં પડાયું. આમાં તો ભાઈ ધક્કો માં તો પડ્યો આમ જો હુકા ડાઠા ઉભા લીલું સમજે તો ઋતુ આવી ગમે અહીંયા જીવ હોય. તો મિત્રો મોંઘું પડ્યું ભાઈ ખેતર આપણને કઈ આમાં કઈ જ ને પાછા કાઢ્યા ભાઈ. ધોકો થયો હતો ધોકો હારી પેટી. તો અહીંયા થઈને લઈને આપણે એક પડતરમાં મૂક્યા ગાવડામાં અહીંયા પોળ્યા અને હું જઉં ભાઈ દાઢી કરાવવા. જોયું ગામમાં નાવડો આવ્યો હક ના આવ્યો પછી જોઈ ત્યાં જઈને દાઢી કરીને પાસ આવી પાસ ગઈ. તો મિત્રો આમ જો આને ગળફો લેવડાયો ભાઈ. દાઢી કરી દાઢી કર ઝાલી કરી કસ કે તો ભાઈ આને વેઢી વાળી મસ્ત કલાક કાઢ્યા. હાલો આવે જઈ ગાયમાં કટિંગ કરવા આવું તો અહીં આવજો. આવી ગયા પાસ આપણે ગાયમાં ગાયું કાઢી ડાયરેક્ટ અહીં ક્યાં મારક હે મારક ઉપર ચડાવી હોય લેવા લાંબા એ મજા ગીધો ભાગી જાઓ. તો મિત્રો જઈ ભંભા માટે હવે ઘરે આપણે હવે મળીશું આપણા મિત્રો નવા બ્લોગ સાથે. તો આજનો બ્લોગ આપણો કંઈક આવી રીતે થયો હા જોઈજો બધા ભાઈ. જય ઠાકર જય દ્વારકાધીશ. જો અહીં આપણે ગાડીમાં ડુંગળી ભરી હશે વેસવા લઈ જાય લોકો. મારી ભલી થઈ હતી મારી સારી ભરતી.